મહત્વના સમાચાર પાટણથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પાટણ શહેરમાં મોડી રાત્રે મેઘરાજાએ પોતાની દસ્તક દીધી છે। પાટણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પવનની સાથે મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે। હવામાન વિભાગની આગાહીના અન્વયે આગામી 3 દિવસ કે જે રાજ્યના વિવિધ વિસ્તારો માટે રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તે અન્વયે અત્યારે પાટણમાં મેઘરાજાએ દસ્તક દીધી છે। પાટણના વિવિધ ગામડાના વિસ્તારો જેવા કે રૂની, ગોલાપુર, ખાલીપુર, કુણેધર સહિતના ગામડાઓમાં પણ મેઘરાજા પોતાની મહેરબાની વરસાવી રહ્યા છે। આખિરકાર આ વરસાદ ખેડૂતો માટે ખરેખર કાચું સોનું સાબિત થઈ રહ્યું છે, કારણ કે જે પાકો કે જેને જીવતદાન હાલ આ વરસાદને કારણે મળી રહ્યું છે। હવામાન વિભાગની આગાહીના અન્વયે આગામી 3 દિવસ કે જે રાજ્યના વિવિધ વિસ્તારો માટે રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તે અન્વયે અત્યારે પાટણમાં મેઘરાજાએ દસ્તક દીધી છે। પાટણના વિવિધ ગામડાના વિસ્તારો જેવા કે રૂની, ગોલાપુર, ખાલીપુર, કુણેધર સહિતના ગામડાઓમાં પણ મેઘરાજા પોતાની મહેરબાની વરસાવી રહ્યા છે। આખિરકાર આ વરસાદ ખેડૂતો માટે ખરેખર કાચું સોનું સાબિત થઈ રહ્યું છે, કારણ કે જે પાકો કે જેને જીવતદાન હાલ આ વરસાદને કારણે મળી રહ્યું છે, ત્યારે પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાના આગમનથી ખેડૂતો ખુશખુશાલ।